દુઃખ તો રાજા નહીં પડે અને રખડતો ભિખારી હોય નહીં પડે. દુઃખ ઓટો લે ને, કોઈ ઘર કોઈ જગ્યા બાકી ના રાખે. મારા ભગવાને ધરતી પર કદાચ અવતાર લીધો ને તો મારા ભગવાનને દુઃખ વેઠવું પડ્યું, કષ્ટ વેઠવું પડ્યું. દુઃખ પડશે, દુઃખ વેઠશો તારે તો તમને સુખનો આનંદ થશે. અત્યારે દુઃખ છે, 6-12 મહિના 2 વર્ષ પછી તમને સુખના દાડા હારા આવે તારે તો તમે આનંદ અનુભવ કરો કે હા હવે હું આનંદમાં છું. પણ દુઃખ જ ના હોય તો સુખ ચોથી એની ખબર પડે તમને કે સુખ શું છે? આ સુખ ને દુઃખ આવતું જતું રહેશે. કોઈને 15 વર્ષ દુઃખ આવ્યું તો પછી 15 વર્ષ પછી ભગવાન માતાજીની કૃપાથી કદાચ સુધરી ગયો હોય અને હારા પુણ્ય કર્મ કર્યા હોય અને દુઃખના દાડામાં તે કદાચ માતાજી ભગવાન બધી જગ્યાએ સેવા ભાવના રાખી હોય ને તો ભાઈ આજે એને 5-7 વર્ષે 10 વર્ષે આનો સારો સમય આવે ને પછી આનો ચારે એ સમય જતો. એટલે આ તમારો જો ખરાબ સમય ચાલતો હોય ને તો એવું ચિંતા કરતા નહીં, એવું ટેન્શન લેતા નહીં કે સારું ચારે સારું થશે. હું મેલેડી એવું કહું છું, ખાલી હું જે બતાવું છું ને એ માર્ગ ઉપર કદાચ આગળ વધતા જ જાઓ ખબર નહીં પડે ચમનું તમને સુખ તમને તમારા જીવનમાં અનુભૂતિ કરાવી દઈશું મેલેડી. એટલે લાયક બનવું પડશે. માતાજી જોડે કંઈક પામવું હોય તો લાયક બનવું પડે. મારી સોનું આપી દે, જવેરાત હુંનું ચાંદી દાગીના હાલ દે, લે અચાનક રાતે સપનું આલું જા પેટ જગ્યા ખોદ કાઢિયાલું તો નાખું 10 કિલો ક્યાંક 25 કિલો ક્યાંક 100 કિલો ક્યાંક હોય પણ એ વાપરવા લાયક ખરો? એ 100 કિલો હોનું હાલ દો ચોકથી એ આ જગ્યા ખોદ જે હોનું કાઢિયાલું અને 100 કિલો નીકળી જાય ને બહાર તો પેલા તો કે શું કરું, આનું ચો વેચવા જવું, શું કરું? એને તો જ એને માણસ ખાલી જે જોઈને જ રાજી થાય છે. અસલમાં એની ભૂખ નહીં પણ એ સોનું મળે ને એ પછી આનંદ થાય, ખાસ આટલું સોનું મળ્યું. એટલે પહેલા કીધું હતું ને કે તમને કોઈ વસ્તુની ભૂખ નહીં, પૈસાની તમને ભૂખ નહીં, દાગીનાની કોઈ ભૂખ નહીં, કોઈ મિલકતની તમને ભૂખ નહીં. એ પૈસા એ મિલકત એ દાગીના મળવા પાછળ તમને જે આનંદ થાય ને એ આનંદની હંમેશા ભૂખ્યો હોય માણસ. શું કે અમુક રૂપિયાવાળા હોય તો એમના મોઢે ખબરજો આવું કે સારું ભલે મરચું રોટલો ખાઈ લઈએ પણ 2 ટાઈમ હકેથી કદાચ પ્રેમ ભાવથી હળીમળીને પરિવાર રહેતું હોય ને તો મરચું રોટલો ખાઈ લઈએ ને એમાં આનંદ છે. પણ આ તો કરોડો રૂપિયા છે પણ હકેથી ખાઈ નહીં શકતા. એટલે શું કહે છે, જાતે શું બોલે કે મરચું રોટલો ભલે ખાતા હોય પણ પરિવારમાં આનંદ ભર્યું માહોલ રહેતું હોય ને ભાવથી પ્રેમ ભાવથી બધા રહેતા હોય ને એમાં માણસને આનંદ લાગે. કરોડો રૂપિયા કમાઈને ઘેર જાઓ, રોજ 10,000 રૂપિયા કમાઈને ઘેર આલો પણ ઘેર જઈને કદાચ પૈસા લઈને ઘેર જઈને હોજે નોકરીએ જાઓ અને ઘરમાં કકરાટ કંકાસ બહુનો હાહુનો ભાઈઓનો ચાલતો હોય, દેરાણીનો જેઠાણીનો તમને ચીવી ચીડ ચડે. સારું તમારા માટે આટલું રૂપિયા કમાઈને લાવું છું, તમારો નરો કકરાટ એટલે માણસને રૂપિયાની ભૂખ નહીં હોતી, એને હંમેશા આનંદનો ભૂખ્યો હોય. આનંદ મળે ત્યાં બેહો ને, ક્યાં બેહો? જ્યાં તમને આનંદ મળે. તમે મારા સાનિધ્યમ ચમ બેહો છો? મારા સાનિધ્યમ આનંદ મળે છે, પૈસા થોડી મળે છે. તોય બેઠા હું તો કહું છું નહીં ચાલુ, બધાને કહું છું પૈસા ના માગતા હો નહીં ચાલુ. હા એના લાયક બની જજો, પૈસા વાપરવાના લાયક બની જજો. અઢળક તમે જોયા નહીં હોય એટલા ઢગલા કરી આલીશું મેરડી, પણ એના માટે લાયક બનવું પડે. ભગવાન માતાજી પૈસા ચારે આલે તમને જ્યારે તમે એના લાયક બની જાઓ. પણ તમે તમારી માની સાચી ભક્તિ કરજો, ઓટોમેટિક સમજ આવશે. તમારી માં ઉજાડશે અને બસ એની પ્રેરણાથી તમે જીવનમાં કર્મો કરજો હારા. અત્યાર લગીને ભલે લાખો કરોડો થયા જાઓ, તમારી માને કદાચ પ્રાર્થના કરી અને કરજો કે માં ખુખાર મેલડીએ જે કીધું છે ને એ તારી આગળ કોણની બૂટ ચાલીને માફી માંગીએ છીએ, જા તમારી માતા જોડે ગુના માફ કરાવી દઈશ. એક શ્રીફળમાં, ખાલી એક શ્રીફળમાં, વધાર નહીં. પણ તમારા ઘરમાં લક્ષ્મી ક્યારે વધાર આવશે? તમારી આવશ્યકતા વધાર. અત્યારે તમારે જરૂર છે એટલું તો મળી જ આવશે. કોઈ વ્યક્તિ એવું કહેતો હોય કે મારી અમે ભૂખ્યા રહીએ છીએ, 2 ટાઈમના રોટલા નહીં મળતા, માં પહેરવા કપડાં નહીં મળતા, માં જવા સાધન નહીં મળતું, તો વાત ખોટી છે. તમને તમારી આવશ્યકતા પ્રમાણે અત્યારે જેટલાની જરૂર છે એટલું તમારી માં પૂરું પાડી આલે.
પણ તમારી કામનાઓ વધારે છે કે એક ઘર છે તો બીજું એક થઈ જાય, મારા 2 દીકરા 3 દીકરા છે તો ત્રણેયનું એક એક કરી આલું, ફરી શાંતિથી ભગવાનના ઘેર જતા રહીએ તો વાંધો નહીં, આપણું જીવન સફળ થઈ જાય, એ બધા સપના જોતા હોય ને અને તમારી મા જોડે પૂરા કરાવવા હોય ને તો તમારી માને છે ને કગરજો કે માં ભલે જે કર્યું હતા ઊંધી પણ લે, કુખાર મેલડીએ કીધું છે ને એનું મૌન રાખીને અમને તું માફ કરી દે, જાઓ મારું મૌન રાખીને તમારી માતાઓને કહીશ દીકરાઓને માફ કરી દેજે. માફ તો કરેલા જ છે પણ રિહાઈને બેઠી હોય, બેહક નહીં. હું રિહાઈ જત બોલું કશું? હમણાં હું કહું રામ, તમે રામ હોમે બોલો નહીં, અવાજ બખારા કરો તો રિહાઈ જવું. લે ભાઈ ગમે તેટલા ઢોલ વગાડો નગારા વગાડો બોલું જ નહીં, મને રી ચડી. પછી કેટલાય મને મનાવો, કાલા વાલા કરો કે ગુકાર બેડી માં ભૂલ થઈ જાય માડી, અમે તો ગોડા છીએ માં, જેવા છે એવા તારા છીએ માં, એવા કાલા વાલા કરો ને તો પછી માં છે ને રાજી થાય, ખાર જા રાજી ઉપાન થાય. તમારી માને એવું કગરવું પડશે. પણ આ બે, એક બાજુ પ્રેમ ભાવ ભક્તિ અને એક બાજુ આ બધી વસ્તુની ઈચ્છાઓ કામનાઓ ભેગી થાય છે ને બે મિક્સિંગ, એટલે તમને મન નહીં લાગતું. આમ આમ ઘેર જઈને કહે છે કે માડી મારે કશું જ નહીં જોતું, હા, અને બીજે દાડો અરજી બદલાઈ જાય, માડી એક લોન કરી આલ, ગાડી લાવીશ, આ લાવું, પેલું લાવું, મોબાઈલ લાવું. આ શું ખોટું? હજુ એક મોબાઈલ તો હરકો ચાલતો જ હોય, શું કે બીજો લાવું. એના મિત્રનો જોયો હારો ₹1,00,000 ફોન, તરત શું કે હારું કોઈ વાંધો નહીં. પછી 4 દાડા અઠવાડિયા પછી આગુ પાછું કરીને ₹1,00,000 લાવવાની કોશિશ કરે. એના બતાવવા હતા પણ એને જરૂર નથી, એને ખબર હતી કે મારે જરૂર નહીં, પણ મારે કોકને બતાવવા માટે લાવો, એટલે પાછો માતાઓને અરજીઓ કરે, માડી મને લોન કરી આલ, મને આ કરી આલ, મને પૈસા મેળવી આલ. તો માતા એવા કામ કરે કે દીકરા તું તો લોકોને દેખાડવા માટે આ બધું કરે છે, તું દેખાડવા માટે સોના ચાંદી દાગીના માગે છે, તું લોકોને દેખાવ કરવા માટે મારા જોડે પૈસા માગે, ચોથી આલું. પણ જે વ્યક્તિ કદાચ એની અંદર બીજાને દેખાડો કરવાની કદાચ આ ભાવના બંધ કરી દે કે હું બીજાને બતાવવા માટે કંઈક કરું, જે દાડો આ બંધ થઈ ગયું ને એ દાડ તમારી માં છે ને તમારી દરેક ઈચ્છાઓ પૂરી કરશે. હું મેલડી આવું કહું. તમે કપડાં પહેરો તો તમારી જરૂરિયાત પ્રમાણે પહેરવાના છે, પણ બીજાને બતાવવા દાગીના પહેરો શું બીજાને બતાવવા પહેરવાના? જો ભાઈ મેં આટલા દાગીના પહેર્યા, આમાંય તમારા ઝીણા ઝીણા ગુના થાય. પણ આ બધી ભાવનાઓ છોડ દેજો, દેખાવ કરવો જ નહીં. તમારે જો કરોડો રૂપિયા હોય ને તો એનો દેખાવ નહીં કરવાનો. હા તમારી જરૂર છે, તમારા શોખ હોય સારા કપડાં પહેરવાના, ઇસ્ત્રી ટાઈટ પહેરવાના, સારું અત્તર નાખવાના તો નાખજો, પણ બીજાના બતાવો નહીં, તમારા પૂરતા, તમારા માટે. જ્યારે બીજાના માટે કંઈક બતાવવા માટે જો કદાચ કરવા માંગતા હશો તો તમારી માં તમારી અરજી નહીં સાંભળે, નહીં સાંભળે, નહીં જ સાંભળે. આ યાદ રાખજો મારા શબ્દો. પછી કાકાનું 2 માળનું ઘર બનાવ્યું છે એટલે હું બનાવી દઉં 3 માળનું. પછી કે મારી ઘર બન્યા જે કોમ ના કરે એટલે કે જવા દે ને, 5 રવિવાર 7 રવિવાર ભર્યા પણ મારું ઘર ના બન્યા. પણ હું મેલડી જોણતી હોય, તારી માતા જોણતી હોય, દીકરા તને ઈર્ષા ભાવથી તું 4 માળનું બનાવવા જોઈએ, એવી હું નવરી નહીં. તારા જરૂર હોય, તારા માથે છત ના રહી હોય અને એ દાડો પ્રાર્થના કરજે કે માં ઘર રહેવા નહીં, 3 દાડા થવા દો, ગોળા કુખાર મેલડી મટી જવું. કોકના બતાવવા માટે કરો તો થોડી માતા નવરી છે આપી દે. એટલે ક્યારેય દેખાવ કરવા માટે કોઈ પણ વસ્તુની માગણી તમારી માં જોડે ના કરતા. તમારી જરૂરિયાત હશે ને તો તમારી માં, હું તો એટલું ગેરંટી મારીને સિક્કો મારીને કહું છું, તમે કહેતા તો લો હોનાના પત્રક પર લખ્યાલું જે બોલું છું. તમારા જેટલાની જરૂર હશે, જે વસ્તુની ખોટ હશે, જરૂર હશે ને તમારી માં સમય અનુકૂળ જોઈ અને તમને આપી જ દેશે. એની જોડે માગણી કર્યા વગર આ લખી રાખો, સિક્કો મારીને કહું કે તમારા જેની જરૂર હશે ને તમારી માં આપી જ દેશે. આમાં કોઈ આગી પાછી વાત નહીં. પણ જરૂરિયાત કરતા વધારે તમે માગણી કરો તો દેવ એવા નવરા. તમારે થોડી તમારી બુદ્ધિ, તમારી જ્ઞાન ને તમારું સમજ વાપરી અને હું જે કહું છું ને એ પાલન રાખજો. નડતર તો એક બાજુ રાખીશ. આ કર્મોની વાત છે, તમારા ભાવની વાત છે, તમારા સ્વભાવની વાત છે.
અમુક દીકરા દીકરીઓનો તો સ્વભાવ જ એવો વિચિત્ર હોય ને, એના સ્વભાવના કારણે બધા જોડે સંબંધ બગડે. મૈથી હારો હોય, મૈથી ભોળ્યો હોય, પણ એનો સ્વભાવ ચીડિયો હોય એટલે આમ તેમ એના વાણીથી, એના વર્તનથી, એના સ્વભાવના લીધે એના સમાજમાં, એના જગ્યાએ, બધી જગ્યાએ એના સંબંધ બગડતા હોય છે. તો તમારા સ્વભાવ, ખાસ તમારા સ્વભાવ, મૂળ કારણ હોય તો તમારો સ્વભાવ, તમારા ઘરમાં રહેતા હોય તો તમારો સ્વભાવ શુદ્ધ રાખજો. ઈર્ષા ભારનો સ્વભાવ ઘરમાં ના રાખતા. ઘરની વાત તો ઠીક છે, બાજુવાળા જોડે ના રાખતા. એની જોડે વધારે હોય ને તો એના કર્મો અનુસાર એના ભગવાને વધારે આલ્યું હશે. એમના બાપ દાદાની પુણ્યથી કદાચ ભગવાનના આશીર્વાદથી, માતાજીના આશીર્વાદથી એના ઘેર થોડું વધારે આલ્યું હશે. તમારા ઘેર કદાચ 2 દીકરી હોય ને પેલા 3 દીકરા હોય ને તો એના નસીબમાં એના ભગવાને આલ્યું હશે. એમ કરીને તમારે ચારે ઈર્ષા વેરઝેર કરવું નહીં. તમારા નસીબનું તમે ચોય નહીં જાય ને એના નસીબનું ચોય નહીં જાય. આ એકબીજાની ઈર્ષા ભાવ રાખીને તો કદાચ દુઃખી તમે જાતે થાવશો અને દોષ આલોશો માતાઓ. માડી આમ થયું, તેમ થયું, મને પેલો આમ બોલી ગયો. તમારા જીવન તમારા માટે જીવવાનું. બીજા માટે જીવો. તમે કપડા બીજા માટે પહેરો છો, તમારા માટે પહેરો છો ને? તો તમને પસંદ આવે કરો, પણ દેખાવ મત કરવા. જો દેખાવ જે કરતું હશે ને એને બહુ હાયો લેવી પડે. આમ નીકળે ને બજારમાં તો જો ફાસ્ટ નીકળે, કોઈ નહીં કરતા. આમ બાઇક લાવે એટલે આમ એવો સ્પીડમાં નીકળે ને કે હા આખું બજાર હલાવી દે, આખી સોસાયટી હલાવી દે. અને અવાજ એવો કરે તો કાન દબાઈ દેવો પડે. એવા હોય છે ને તાર બાઈકો બધાય. તો તમારા મુખેથી શું નીકળે છે? શું નીકળે? આ કોક દાડો પડશે તો પાપડ થઈ જશે. બોલો છો ને? આ કોક દાડો લોબો થઈ જવાનો. એની મસ્તી લોકોને દેખાડો કરવા માટે જ આ સાધન લઈ જતો હોય, પણ એના જેટલા લોકોના શબ્દો, એના મેણા વાપરવા પડે, જેટલા લોકોના શ્રાપ લેવા પડે, એને પોતાના ખબર હોય. એ ભડાભૂટ જતો હોય અને 10 જણા મોઢેથી બોલે, આ કોક દાડ પડવાનો. આ જે દાડ પડશે ને એ દાડ ટોગાર શું કશું નવું હાજુ નહીં રે. બોલો છો ને? અને જો તમે જે બોલ્યા હશો ને અઠવાડિયામાં જે પડ્યો હશે, તો 10 જણા એક જ વસ્તુ બોલે તો એ શક્તિ વધારે કાર્ય કરે. બોલ અમુક વાર હાચા પડી જાય, પણ 10 માંથી 10 બોલ્યા એમાંથી 4 ના હાચા પડી જાય. નહીં કહેતા? તો કોક પડી જાય તો તમે આવરી કોકને દેખાડો કરવા કરો ને, મોનું બતાવો ને મોટું તો કોક હાય લાલે. એકદાર કશું નહીં રહ્યો. આ ચરબી કરે છે ને પણ, અને અભિમાન છે જોજો એકદાર કશું જ નહીં. અને હાચુકલું થોડા સમયગાળા પછી એને જો હોનું દાગીનું ના રહ્યું હોય, બગસરું ના રહ્યું હોય. જોજો કોઈ દીકરી કોઈ એવી હશે તમારા સમાજમાં, મારે કોઈ વ્યક્તિગત કોઈ ના કહેવાય, કે બહુ બતાવશે દાગીના, આમ કલ્લા પહેરાવ તો હાથે કરીને બતાવો. જો નવું લાવ્યું હોય ને બુટ્ટી તો કોઈ પૂછ્યું ના હોય તો શું હમણાં કરાયું? તને કોને પૂછી પણ તું બતાવે? પણ એવી રીતે બહુ એના અભિમાન જ હોય કે મારે આટલું બધું સોનું છે. અને બસ આમ લગ્ન પ્રસંગમાં તો આમ એવી રહેતી હોય કે જાણે કે હું જ છું. પણ જોજો એ બધાની એ બહુ દેખાવ કરે છે, એના થોડાક સમય જ હોય, પછી એ છે ને બધા હાયો ચાલે. ઓન જોડે કશું નહીં રહે. હો જોજો આપણને બતાવવા કરે પણ હાય લાલે. અને ભાઈ ખરેખરમાં એનો સમયગાળો એવો આવે 6-12 મહિના પછી પરિસ્થિતિ એવી આવી ઊભી થઈ જાય ને કે પછી એને બધું વેચી મારવું પડે ને, ડુપ્લિકેટ જુઠ્ઠું લાવવાના પૈસા ના રહ્યા હોય. તારે સમાજ એવી વાતો કરે કે જો આને બહુ અભિમાન હતું ને પણ આજ ખાવાનો રોટલોય નહીં ઘરમાં. એટલે ક્યારેય તમારા પૈસાનું, તમારા જ્ઞાનનું, તમારી તંદુરસ્તીનું, તમારા દેખાવનું, તમારા રંગનું, તમારા રૂપનું ક્યારેય અભિમાન કરવું. જેના રૂપનું બહુ અભિમાન હશે ને એને થોડા સમય જ હોય. જોજો એટલે બધાને ભગવાને બધાને હરખું જ આલ્યું છે.